અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજે લીલિયા રોડ દાદા ભગવાન મંદિર ખાતે 25 જૂન 1975માં લગાવાયેલી કટોકટીને આજે 50મું વર્ષ બેઠું છે। ત્યારે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દાદા ભગવાન મંદિર ખાતે કટોકટી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ હાથમાં કાળી પટ્ટી બાંધી લગાવેલી કટોકટીનો વિરોધ દર્શાવ્યો હતો। કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિત અમરેલી જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। કોંગ્રેસ અને સ્વર્ગસ્થ ઇન્દિરાબેન ગાંધીએ જે પ્રકારે સત્તા માટે થઈને આ દેશના બંધારણને જે રાહુલ ગાંધીજી દેશના બંધારણની દોહાઈ દે છે, આ બંધારણને સાચવવાનું કામ એ કોંગ્રેસ વિરોધી વિચારવાળી પાર્ટીઓએ કરેલું। એમાં અમારું જનસંઘ, જેમાંથી ભારતીય જનતા પાર્ટી બની છે, રાષ્ટ્રીય સેવક સંઘ, અમારી માતૃ સંસ્થા, એમનો રોલ એ કટોકટી ઝડપથી દૂર થાય એમના માટે જે સંઘર્ષ ગાથાઓ દેશની અને ગુજરાત રાજ્યની હતી, દેશના ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયું છે। સમગ્ર દેશમાં કટોકટી કાળ દરમિયાન જે જગ્યાઓ પર એ વખતે જે સ્થિતિઓ નિર્માણ કરી હતી એમની વાતો થાય। કટોકટી દરમિયાન લાખો લોકોને, ગુજરાતના પણ અનેક લોકોને જેલમાં નાખ્યા હતા, કોઈ કારણ નહોતું। મીડિયા ઉપર પ્રતિબંધ, ન્યાયાલયો પણ સ્વતંત્રતા નહીં, પ્રિન્ટ મીડિયા ઉપર પ્રતિબંધ, કોમ્યુનિકેશન તમામ પ્રકારના બંધ। આ પ્રકારની સ્થિતિમાં અમને આનંદ છે કે એ વખતે પણ છુપાવે છે આપણા લોકપ્રિય વડાપ્રધાન, વિશ્વના નેતા એ નરેન્દ્રભાઈએ પણ આ સંઘર્ષમાં ગુજરાત એક પુસ્તક પણ છે અને છુપાવેશની અંદર અનેક આગેવાનોની સાથે એમણે આ ચળવળ શરૂ રાખી અને એમના કારણે એક કટોકટી એ દૂર થઈ, મોરારજી દેસાઈની સરકાર આવી, લોકશાહીનું પુનઃસ્થાપન થયું અને એ જ પ્રકારે અમારા કાર્યકર્તાઓનું ઘડતર થાય। અમારી માતૃ સંસ્થાઓ, અમારું જનસંઘ જે વિચારથી પાર્ટી બની છે, દેશ પ્રથમ, આજે મોદીજી એ જ વિચારો સાથે દેશને ચલાવી રહ્યા છે। ત્યારે આજના દિવસે 25મી જૂને હું કોંગ્રેસને, રાહુલ ગાંધીને અને ગુજરાતના કોંગ્રેસને કહેવા માગું છું કે અમારી પાસે આ કટોકટી દરમિયાનની તસવીરો છે, વિડીયો છે। તમે જે કાળો કેર કર્યો હતો એમને યાદ કરીને દેશની ને ગુજરાતની માફી માગો।